નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલનપુર તેમજ અંબાજીમાં કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે, જેમાં વધુ 674 કેમેરા લગાવવા માટે પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. સરકાર દ્વારા નેત્રમ અંતર્ગત તમામ જિલ્લાઓમાં પોલીસની નિગરાની માટે સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે. અગાઉ પાલનપુરમાં 18 જગ્યા પર કુલ 147 તેમજ અંબાજીમાં 9 જગ્યા પર 54 એમ કુલ 27 જગ્યા પર 201 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરામાંથી પોલીસને અનેક ગુનાઓ શોધવામાં સફળતા મળી છે. તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈ જિલ્લામાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજીમાં 19 લોકેશન પર 84, પાલનપુરમાં 37 જગ્યા પર 170, ડીસામાં 40 જગ્યા પર 248, થરાદમાં 21 જગ્યા પર 133 તેમજ 7 ચેકપોસ્ટ પર 39 સીસીટીવી કેમેરા મળી કુલ 124 જગ્યા પર 674 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે હંમેશા ક્રાઇમના ડિટેક્શન પહેલા આગ્રહ રાખવામાં આવે છે કે વિશ્વાસ ફેઝ 2માં નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લા અંબાજી અને પાલનપુરમાં 201 જેટલા કેમેરા હતા, જેની સંખ્યા વધારીને 875 કેમેરા લગાવવા જઈ રહ્યા છે. નવા 674 કેમેરા વિશ્વાસ ફેઝ 2માં લગાવવાના છે. ડીસા થરાદ ચેકપોસ્ટ પર કેમેરા લગાવવાના છે. કેમેરા લગાવવાથી મોટો ફાયદો થશે. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ દ્વારા હંમેશા ક્રાઇમના ડિટેક્શનની પહેલાં આગ્રહ રાખવામાં આવે છે, ક્રાઇમના પ્રિવેન્શન ઉપર, અને જેની જ કડીના એક ભાગરૂપે આપણે અહીંયા વિશ્વાસ ફેઝ 2માં હવે નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ. હું આપ સર્વ મીડિયા કર્મીઓને જણાવવા માંગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં 201 જેટલા કેમેરા હતા, કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ 2ની અંદર વધારી અને કુલ મળીને 875 જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ. વિશ્વાસ ફેઝ 2ની અંદર બીજા 674 કેમેરા લગાવવાના છે. જો લોકેશનની વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજીમાં બી કેમેરાની સંખ્યામાં આપણે વધારો કરી રહ્યા છીએ. એની સાથે સાથે નવા લોકેશનો એટલે કે ડીસા છે, જે ઉભરતું સિટી છે, થરાદ છે, આપણી કેટલીક ચેકપોસ્ટો છે, આ બધી જગ્યા ઉપર આપણે કેમેરાઓ લગાવી અને પોલીસ ડિટેક્શનની પહેલાં જ ક્રાઇમનું પ્રિવેન્શન કરી શકે એ પ્રકારનું અમારા ડીજી સર અને આઈજી સર તરફથી જે સૂચનાઓ છે એ પ્રકારે અમે નવા કેમેરાઓ લગાવવા જઈ રહ્યા છીએ. હું આપને વિશ્વાસ આપું છું કે આના મદદથી બનાસકાંઠા પોલીસની શક્તિમાં વધારો થશે અને આપણા જે સિટીઝન છે, ગુજરાતના જે નાગરિકો છે, તેને આપણે ઓર વધારે સારી સગવડો આપી શકીશું. થેન્ક યુ. સીસીટીવી કેમેરાથી કેટલા ગુનાઓ અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર જે ગંભીર ગુનાઓ છે, નાના નાના ગુનાઓનું તો ઘણું ડિટેક્શન થયું છે કે જેમાં વ્હીકલ ચોઈન હોય, પરંતુ જે ગંભીર પ્રકારના ગુનાઓ કહી શકાય એવા કુલ અત્યાર સુધીમાં 175 ગંભીર ગુનાઓનું ડિટેક્શન જે છે એ વિશ્વાસના કેમેરા દ્વારા થયેલું છે.